નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આવનારી પ્રિલિમ પરીક્ષાઓને ધ્યાને રાખી અને આપણે જે અવનવા કરંટ અફેરમાંથી જે પ્રશ્નો પૂછાતા હોય છે એ તમામે તમામ પ્રશ્નોને કવર કરવા માટે બિયોન્ડ ટેક્સ્ટબુક નામની એક સિરીઝ ચાલુ કરી છે. આ બિયોન્ડ ટેક્સ્ટબુક અંતર્ગત કેવા પ્રકારના મુદ્દાઓ આપણે ધ્યાને લઈશું, એમાંનું નોલેજ આપણે પ્રિલિમમાં કઈ રીતે યુટિલાઇઝ કરશું, એ તમામે વિગત આપણે ગઈકાલે ડિટેલમાં ચર્ચા કરી છે. તો આજે આ સિરીઝ અંતર્ગતનો બિયોન્ડ ટેક્સ્ટબુક સિરીઝ અંતર્ગતનો એક કરંટ અફેરનો પ્રિલિમ પરીક્ષાને ધ્યાને રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો લઈને તમારી સમક્ષ આવ્યો છે. અને એ છે મિત્રો LCA ક્રાઇસિસ. ન્યૂઝ તમે જોશો તો ખ્યાલ આવશે. LCA ક્રાઇસિસ ઇન જેસલમેર. જેસલમેરમાં LCA ક્રેશ થયું છે. LCA મીન્સ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસની વાત થાય છે. એક ઇન્ડિયન એરફોર્સનું એક પ્લેન છે, કોમ્બેટ પ્લેન છે, એટલે કે જે હવાઈ યુદ્ધમાં ભાગ લેતા હોય એ પ્રકારનું એક પ્લેન ક્રેશ થયું છે, સૈન્ય પ્લેન. તો આ જે પ્લેન ક્રેશ થયું છે એ આપણા માટે પ્રિલિમને લઈને કઈ રીતે મુદ્દો બની શકે એની આપણે ચર્ચા કરીએ. ઓકે, તો લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ શું છે પહેલા તો એ જોઈએ. લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ શું છે? તો આ ભારતીય સૈન્યનું, ભારતીય એરફોર્સનું સૌથી હળવું યુદ્ધ સૈન્ય અથવા તો યુદ્ધમાં ઉપયોગમાં લઈ શકાય એ પ્રકારનું એક એરક્રાફ્ટ છે. અને આ ક્રેશ થયું છે જેસલમેરમાં. આની તમામે તમામ કેરેક્ટરિસ્ટિક તમને પ્રિલિમ પરીક્ષામાં પૂછી શકાય. જોઈએ આગળ. ઓકે, તો આ તમે ઇમેજમાં જોઈ શકો છો. આ પ્રકારનું હોય છે એક LCA તેજસ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ. આ પ્રકારનો એક હવાઈ યુદ્ધમાં ઉપયોગી ઇન્ડિયન એરફોર્સનું એરક્રાફ્ટ છે અને એ ક્રેશ થયું છે. એની આપણે ડિટેલ જોઈ લઈએ કે ભાઈ ક્યારે ભારતમાં, ભારત સૈન્યમાં ક્યારે ઉપયોગમાં આવ્યું, કોણે એનું નિર્માણ કર્યું, ભારતમાં બનેલું છે, વિદેશમાં બનેલું છે, એ જોઈએ ડિટેલ. તો સૌ પ્રથમ વર્ષ યાદ રાખશું 1984ના વર્ષમાં. 1984ના વર્ષમાં એક એજન્સીનું નામ ખાસ યાદ રાખશું. એ એજન્સી છે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી, ADA, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી. જો હવે પ્રિલિમ પરીક્ષામાં કરંટ અફેરના પ્રશ્નો પણ હવે વિધાનવાળા બને છે, તો આ પ્રકારનું એક વિધાન બનશે કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનો સંબંધ છે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી સાથે છે કે નહીં. તો આ પ્રકારનું વિધાન તમારે આવે તો એને ધ્યાને રાખવાનું છે. 1984માં એક પ્રોગ્રામ અંતર્ગત એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીની સ્થાપના થાય અને એ એજન્સી સાથે કોણે કોલેબોરેટ કર્યું છે? તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, આ HAL, હલ નામની જે કંપની છે, એમણે એની સાથે કોલેબોરેટ કરી અને આખો મિશન, આખો જે પ્રોગ્રામ છે એનું અમલીકરણ કર્યું છે. આનો અર્થ શું છે? લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ. તો તેજસ શબ્દનો અર્થ શું થાય? આ સીધો પ્રિલિમનો પ્રશ્ન પૂછી શકાય. તો તેજસ જે શબ્દ છે એ એક મિત્રો સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને આ સંસ્કૃત ભાષાનો શબ્દ તેજસ છે એનો અર્થ થાય છે ચમક. આ ખાસ યાદ રાખશું, ચમક એનો અર્થ થાય છે. તો LCA તેજસનો આપણને અર્થ ખ્યાલ આવશે. બીજું, આર્મ્ડ ફોર્સિસ યુઝડ. કયા સૈન્ય વિંગમાં આ યુટિલાઇઝ થાય છે? ઇન્ડિયન આર્મી, નેવી કે એરફોર્સ, કઈ વિંગમાં આનો ખરેખર યુઝ થાય છે, કઈ વિંગમાં એ કમિશન થયેલું છે? તો બે વિંગમાં આપણે યાદ રાખશું. એક છે ઇન્ડિયન એરફોર્સ અને સાથે સાથે ઇન્ડિયન નેવી. આ બંને વિંગ એનો યુટિલાઇઝ કરે છે વર્તમાનમાં. એ બંનેમાં કમિશન થયેલું છે, એ પણ આપણે યાદ રાખશું. અને બીજું, એ કોને રિપ્લેસ કર્યું હતું, કયા પ્લેનની જગ્યાએ આવેલું હતું, એ પણ પ્રિલિમ પરીક્ષામાં વિધાન તમને પૂછી શકાય. તો ખાસ યાદ રાખશું MiG-21. આ MiG-21ને જે છે એ રિપ્લેસ કરી અને ઇન્ડિયન એરફોર્સમાં જે છે એનું સ્થાન લીધું હતું આપણે LCA તેજસે. મિત્રો, છેલ્લા 21 વર્ષમાં 2001માં જે એક કમિશનિંગ થયું ત્યારથી લઈને 23 વર્ષમાં પ્રથમ વખત દુર્ઘટનામાં એ ગ્રસ્ત થયું છે, ક્રેશ થયું છે. આ પહેલી ઘટના છે LCA ક્રેશ થવાની. એટલા માટે આ કરંટ અફેરનો મુદ્દો ખાસ બનશે. એટલે એની તમામે તમામ ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ. છેલ્લા 23 વર્ષથી જે છે એ ભારત સૈન્યમાં સેવા આપવા છતાં પહેલી વખત એક ક્રેશની ઘટના બની છે. તો આટલી ડિટેલ આપણે એના વિશે યાદ રાખશું. ઓકે, તો હવે બીજી એની કેરેક્ટરિસ્ટિક જોઈ શકીએ. એમાંથી કદાચ તમને વિધાન પૂછી શકાય. જો 2, 3, 4 વિધાન બનાવવા હોય તો આ વિધાન પણ બની શકે. એની કેરેક્ટરિસ્ટિક એટલે એની ક્ષમતાઓ, કેવી ક્ષમતાઓ ધરાવે છે આ પ્લેન? તો એર ટુ એર રિફ્યુલ, એટલે કે પ્લેન હવામાં ઉડતું હોય અને ઉડતા જ એ રિફ્યુલ થઈ શકે. એને રિફ્યુલિંગ કરવા માટે જમીન પર લઈ આવવાની જરૂર નથી. એર ટુ એર રિફ્યુલિંગ આમાં થઈ શકે છે, એવી એની કેપેબિલિટી છે. અને સીટ ઇજેક્શન, આ શબ્દ ખાસ યાદ રાખશું. સીટ ઇજેક્શન એટલે કે મિત્રો, જ્યારે કોઈ પ્લેન જે છે એ ક્રેશ થવાનું હોય કે આપત્તિજનક અથવા તો કોઈ આકસ્મિક કારણોસર
એમાંથી બહાર નીકળવાની જે મિકેનિઝમ છે, જે એનો પાયલોટ છે, એ પોતાનો જીવ બચાવવા માટે જે પ્લેન ક્રેશ જેવી ઘટનામાંથી અંતિમ ક્ષણોમાં બહાર આવશે, એ મિકેનિઝમ છે એને કહેવાય છે સીટ ઇજેક્શન. આ શબ્દ પણ અત્યારે ચર્ચામાં છે. અને આ સીટ ઇજેક્શન જે મિકેનિઝમ છે એ પાયલોટની સુરક્ષા માટે રાખવામાં આવે છે. એટલે કે આકસ્મિક ઘટનાઓ દરમિયાન જેનો ઉપયોગ થશે એવું આપણે યાદ રાખશું. તો આ સીટ ઇજેક્શન અંતર્ગત વર્તમાનમાં જે LCA તેજસ જે પ્લેન ક્રેશ થયું એમાં આ મિકેનિઝમ અંતર્ગત જ એ પાયલોટે પોતાનો જીવ બચાવ્યો છે. એટલે આ સીટ ઇજેક્શનની જે મિકેનિઝમ છે, જે તંત્ર છે, એ LCA તેજસનો ભાગ છે એવું આપણે યાદ રાખશું. તો આ એની બે મેન કેરેક્ટરિસ્ટિક છે. એક વખત ફરી જોઈ લઈએ કે જેસલમેરમાં LCA તેજસની દુર્ઘટના થઈ, ક્રેશ થયું, એના અંતર્ગતની આ બે ડિટેલ છે. એને કઈ એજન્સીએ બનાવ્યો, કયા વર્ષમાં લોન્ચિંગ થયું, સાથે સાથે તેજસ શબ્દનો મિનિંગ શું થાય છે અને કઈ કઈ વિંગ એનો યુટિલાઇઝ કરે છે. આટલી બેઝિક ડિટેલ આપણે યાદ રાખવાની છે. ઓકે, જતા જતા એક સવાલ તમારા માટે પણ છોડી જાઉં છું, અને આ સવાલનો તમામે વિદ્યાર્થી મિત્રોએ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે, ના આવડતો હોય તો ગૂગલને પૂછીને લખવાનો છે, કે જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ એ ખ્યાલ આવે. બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તમને 4 વિકલ્પો આપેલા છે, એ 4 વિકલ્પો જોઈ લેવાના છે. તિબેટમાં કૈલાસ પર્વત, તિબેટમાં માનસરોવર તળાવ, ગંગોત્રી ગ્લેશિયર અને આંગશી ગ્લેશિયર. આ 4 વિકલ્પોમાંથી ક્યાં જે છે એ બ્રહ્મપુત્રનું ઉદ્ગમ સ્થાન છે? આનો પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ જ પ્રકારના કોઈ નવા મુદ્દા સાથે આવતીકાલે આપણે ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.